ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર આપની સ્ક્રીન પર અત્યાર સુધીના મોટા સમાચાર રાહ જોવાઈ રહી છે કે આખરે સરકાર પેકેજ ક્યારે જાહેર કરશે અને હવે એ વિગત આવી ગઈ છે આજ સાંજ સુધીમાં સરકાર ખેડૂતોને મોટી રાહત આપી શકે છે। જી હા, કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું તેને લઈ આજે જ જી હા આજના દિવસમાં જ રાહત પેકેજ જાહેર થઈ જાય તેની શક્યતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે તેમના જ નિવાસસ્થાને બેઠક મળી હતી। એ બેઠક પૂર્ણ થયા બાદ અમને એ મેસેજ મળ્યા કે આજે સાંજ સુધીમાં જ પેકેજ જાહેર થઈ જવાનું છે। આપને જણાવી દઈએ ગઈકાલના દ્રશ્યો છે। ગઈકાલે જે મુખ્યમંત્રી જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાતે હતા ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને સંવાદ કર્યો હતો અને એમણે કહ્યું કે તમે વિશ્વાસ રાખો, સરકાર તમારી સાથે છે, સરકાર બધું જ તમારા માટે કરશે। અને આજે જ્યારે હાઈ લેવલ બેઠક મળી એ બેઠક પત્યા બાદ અમને મેસેજ મળ્યા છે કે ઉદારતમ રાહત પેકેજની જાહેરાત થવા જઈ રહી છે અને ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થવાની સંભાવના છે અને જે ધારાધોરણ છે એનાથી પર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે। આ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ગઈકાલે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા, આજે તેમના નિવાસસ્થાને બેઠક મળે છે અને હવે મેસેજ આવી રહ્યા છે કે આજ સાંજ સુધીમાં પેકેજ જાહેર થશે। પરંતુ સૌથી મોટી વાત એ કે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આવી રહ્યું છે। जी જરૂરથી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળેલી આ બેઠક જે છે તે પૂર્ણ થઈ છે। બેઠકની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા અને આ બેઠકની અંદર રાહત પેકેજ જે કમોસમી વરસાદના કારણે કૃષિ પાકોને ભારે નુકસાની થઈ છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાઈ ચૂક્યું છે અને જાણકારી મળી રહી છે કે આજ મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે અને એ પણ જાણકારી મળી રહી છે કે જે પ્રકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની, પાક નુકસાની જે છે તે થઈ છે અને તેના વળતર સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરાશે। એનડીઆરએફ, એસડીઆરએફના ધારાધોરણથી ઉપર ઉઠીને રાજ્ય સરકાર જે છે તે પોતાના ભંડોળમાંથી જે રાશિ જે છે તેનો ઉમેરો કરીને ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તે પ્રકારનું મોટું રાહત પેકેજ જાહેર થશે અને એવું પણ મનાઈ રહ્યું છે કે પાછલા કૃષિ રાહત પેકેજો પૈકીનું આંકડાકીય દ્રષ્ટિએ એટલે કે જે નાણાં ફાળવવામાં આવશે પ્રતિ હેક્ટરની મર્યાદામાં જે ચૂકવણું કરવામાં આવશે તે ખૂબ મોટું હશે અને સ્વાભાવિક છે ખેડૂતોને પણ તૈયાર થયેલો પાક નુકસાન થયો છે અને તેના વળતર સ્વરૂપે આ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે। મોડી સાંજ સુધીમાં આ પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે કારણ કે આવતીકાલે રજાનો દિવસ છે। રજાનો દિવસ હોવાના કારણે સરકારી કામકાજ બંધ રહેશે અને તેના કારણે જ એક શક્યતા એ આવી રહી છે કે મોડી સાંજ સુધીમાં આ રાહત પેકેજ જે છે તે રાજ્ય સરકાર દ્વારા, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે। આપે જે પ્રકારે ઉલ્લેખ કર્યો તે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા અને ત્યાં પણ તેમને કહ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ કૃષિ રાહત પેકેજ જે છે તે આજે જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। મહત્વનું છે કે સર્વેની કામગીરી પણ ચાલી રહી હતી, તેના આંકડાઓ પણ સામે આવી ચૂક્યા છે અને રાજ્ય સરકારનો એ પ્રકારનો અંદાજ છે કે લગભગ રાજ્યની અંદર 249 જેટલા તાલુકાની અંદર આ કૃષિ પેકેજ જાહેર કરવામાં આવશે કે જ્યાં પાક નુકસાની થઈ છે। 16,000થી વધુ ગામડાઓને નુકસાન થયું હોવાનો એક અંદાજ જે છે તે સેવવામાં આવી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। એનડીઆરએફ, એસડીઆરએફના ધોરણ પ્રમાણે પ્રતિ 2 હેક્ટરની મર્યાદા સંભવિત રીતે હોઈ શકે છે પરંતુ જે સહાયની રાશિ છે તે સારી હશે, ખૂબ વધુ હશે અને તેના કારણે ખેડૂતો જે છે તેને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય તે દિશાની અંદર રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસ કરાઈ રહ્યા છે। મેરેથોન બેઠક ચાલી છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે। લગભગ 12 વાગ્યાની આ બેઠક શરૂ થઈ હતી જે 2.5 કલાક કરતાં વધુ સમય સુધી આ બેઠક ચાલી છે જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત હતા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર હતા,
કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા. માનવામાં આવી રહ્યું છે કે રાહત પેકેજ નક્કી કર્યા બાદ હવે નાણાં વિભાગનો એક કન્સલ્ટ લેવામાં આવશે, કારણ કે આખે ચૂકવણું નાણાં વિભાગ દ્વારા થવાનું છે, એટલે કે નાણાકીય ફાઇલ જે છે તે આખરે નાણામંત્રીની સહીના દ્વારા આગળ વધશે અને તેને પણ કન્સલ્ટમાં લઈને આ રાહત પેકેજ જાહેર કરવાના દિશામાં રાજ્ય સરકાર વિચારી રહી છે. બેઠક પૂર્ણ થઈ ચૂકી છે વિકાસ, અને મોડી સાંજ સુધીમાં એક પ્રેસ કોન્ફરન્સ થશે. સંભવિત રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે અને તેની અંદર આ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે. વિકાસ. બિલકુલ નિકુંજ, અને એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. જણાવશો કે આખરે કઈ કઈ બાબતોને સરકાર ધ્યાનમાં રાખી રહી છે, કારણ કે જમીની સ્તરેથી જે અવાજ આવ્યો, ગુજરાત ફર્સ્ટે પણ જે બતાવ્યું કે એક તો માંગ એ છે કે તમે જે 2 હેક્ટરની મર્યાદા હોય છે એનાથી આગળ વધીને તમે ચાલો. શું એ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે? પાક ધિરાણ માફી થઈ જાય એની પણ રજૂઆત ઘણી બધી જગ્યાએ થઈ. 2 ધારાસભ્ય, એક તો કુમારભાઈ કાનાણી, જેવી કાકડિયા, એ પણ રજૂઆત કરી ચૂક્યા છે કે ભાઈ તમે પાક ધિરાણ માફી કરી દો. સૌથી મહત્વની બાબત એ કે ખેડૂતો કહી રહ્યા છે કે એવું નુકસાન થયું છે કે અમે રવિ પાક લઈ શકીએ એવી સ્થિતિમાં પણ નથી. તો શું એટલું મોટું વિશાળ પેકેજ આવી રહ્યું છે કે જેનાથી ખેડૂતો આગામી સિઝન માટે પણ તૈયાર થઈ શકે અને અગાઉ એમના જે દેવા છે એમાંથી પણ ઉગરી શકે? જી વિકાસ, 2 બાબત આ રાહત કૃષિ પેકેજ જે છે તેની અંદર ધ્યાનમાં રાખવામાં આવી છે. જે પ્રકારે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે, સોર્સ પાસેથી જાણકારી મળી રહી છે, અને તે એ છે કે જે પાક નુકસાની ખેડૂતોને થઈ છે, જે તૈયાર માલ થઈ ચૂક્યો હતો, ચાહે મગફળી હોય કે અન્ય પાકો હોય, તેમાં મોટા પાયે નુકસાની થઈ છે. કારણ કે બિયારણ ખર્ચથી લઈને દવા ખર્ચથી લઈને મજૂરી ખર્ચ, એ તમામનો સરવાળો ગણીએ અને ચાહે આખરે જ્યારે એ માલ એ જણસ વેચાવાની કગાર પર હતી, એક શબ્દ પ્રયોગ થઈ રહ્યો હતો કે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાઈ ગયો, અને હકીકતમાં તે જ સ્થિતિ હતી. તો એક પાર્ટ એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જે ખેડૂતોને નુકસાની થઈ છે તે નુકસાનીમાંથી કઈ રીતે મહદઅંશે તેમાંથી તેમને બહાર લાવી શકાય, વધુમાં વધુ કઈ રીતે તેને મદદરૂપ થઈ શકાય, અને તે મદદ હશે તો જ ખેડૂત હવે પછીની શિયાળુ પાક એટલે કે રવિ પાક અંગેનું આગોતરું આયોજન કરી શકશે, વાવણી કરી શકશે, તેના બિયારણની ખરીદી કરી શકશે. તો આ બંને દિશાની અંદર રાજ્ય સરકાર વિચારીને રાહત પેકેજ જાહેર કરી રહી છે. બીજો સવાલ આપનો જે દેણા માફીનો હતો, તો તેની શક્યતા સૂત્રો કહી રહ્યા છે કે લોન માફી અથવા તો દેણા માફીની શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે. આખરે કૃષિ રાહત પેકેજ આખરે જાહેર જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ સોર્સ તરફથી એ પ્રકારની જાણકારી મળી રહી છે કે દેણા માફી સંદર્ભે રાજ્ય સરકાર આ કૃષિ પેકેજની અંદર વિચારણા નથી થઈ, પરંતુ તેને આર્થિક રીતે મદદરૂપ થવા માટેની વિચારણા કરાઈ રહી છે, અને તે જ દિશાની અંદર આ કૃષિ પેકેજ હશે. 2 હેક્ટરની મર્યાદા જરૂરથી સંભવિત રીતે હોઈ શકે છે, પરંતુ તેમાં પ્રતિ 2 હેક્ટરની મર્યાદામાં જે સહાય આપવાની છે તે સહાયની રકમ વધારો કરી દેવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે, કે જેના કારણે 2 હેક્ટરની મર્યાદા NDRF SDRFના નોર્મ્સ પ્રમાણે જળવાઈ રહે, અને તેની સાથે જે નાણાકીય ભંડોળ જે વધુ ખેડૂતોને આપવાનું છે, વધુ સહાયરૂપ થવાનું છે, તે પણ જળવાઈ રહે. તો આ દિશાની અંદર રાજ્ય સરકારે વિચારણા કરી રહી છે, અને તે દિશામાં જે રાહત પેકેજ જાહેર થશે તે પણ તે જ પ્રકારનું હશે તેવી હાલ શક્યતા જે છે તે સૂત્રો પાસેથી જાણકારી પ્રમાણે મળી રહી છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો અત્યાર સુધીના મોટા સમાચાર. ખેડૂતો આખરે જે મીટ માંડીને બેઠા હતા કે ક્યારે સરકાર જાહેરાત કરશે, ક્યારે એ પેકેજ આવવાનું છે, એ આજનો દિવસ છે. જી હા, 4 નવેમ્બર આજ સાંજ સુધીમાં આ પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે. જોકે હવે નજર છે કે સરકાર હવે પોતાની જોડીમાંથી ખેડૂતો માટે શું લઈને આવે છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે એના પર નજર છે. પરંતુ એક વાત નક્કી છે, મુખ્યમંત્રીના શબ્દો અમને યાદ છે. એમણે કહ્યું હતું કે અમે ખેડૂતોની સાથે છીએ, સરકાર ખેડૂતોની સાથે છે. હવે ખેડૂતોને બેઠા કરવા શું નિર્ણય લેવામાં આવે છે, શું પેકેજ જાહેર થાય છે, એના પર નજર રહેશે.